નમસ્કાર મિત્રો, હસમુખ પટિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે। તો આજે આપણે એક સુંદર મજાના વિષય ઉપર ચર્ચા કરવાની છે। તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા ખુદના પ્રતિભાવ ચોક્કસ જણાવજો તેવી આશા રાખું છું। તો આજે એક બહુ સુંદર મજાના વિડીયો છે કે અભણ વ્યક્તિ લાયસન્સ ન કઢાવી શકે તો એક તમે જુઓ છો કે ન્યૂઝનું કટિંગ વાયરલ થયું છે અને તેની અંદર એવો ઉલ્લેખ કરેલો છે અભણ વ્યક્તિ લાયસન્સ ન કઢાવી શકે તો સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અભણ વ્યક્તિ ડ્રાઇવિંગ લાયસન્સ નહીં કઢાવી શકે। તે ટ્રાફિક સિગ્નલ ઉપરના બોર્ડ વાંચી શકતા નથી, એટલે કે જે ટ્રાફિક સિગ્નલ હોય છે તેના બોર્ડ પણ વાંચી શકતા નથી હોતા અભણ વ્યક્તિ લોકો। અને ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અભણ વ્યક્તિ ડ્રાઇવિંગ લાયસન્સ નહીં કઢાવી શકે। તો અભણ વ્યક્તિ ડ્રાઇવિંગ લાયસન્સ ન કઢાવી શકે તો અભણ વ્યક્તિ નેતા કેમ બની શકે છે, આ પણ એક સવાલ છે। અભણ વ્યક્તિ સીએમ કેમ બની શકે છે, આ પણ એક સવાલ છે। અભણ વ્યક્તિ ધારાસભ્ય કેમ બની શકે છે, એ પણ એક સવાલ છે। જેને તો આખું રાજ્ય ચલાવવાનું હોય છે, શું તે વાત સાથે તમે સહમત છો? જ્યારે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે એક અભણ વ્યક્તિ ડ્રાઇવિંગ લાયસન્સ નહીં કઢાવી શકે, કે અભણ વ્યક્તિ જે લોકો હોય છે જેણે અભ્યાસ નથી કર્યો હતો તે વ્યક્તિઓ જે ટ્રાફિક સિગ્નલ હોય છે તેમાં વાંચન નથી કરી શકતા। આપણે માનીએ છીએ કે વ્યક્તિ અભ્યાસ નથી કર્યો હતો એટલે વાંચી ન શકે, પણ આ કેટલા અંશે યોગ્ય છે તમે બધા જણાવજો। કેમ કે એક અભણ વ્યક્તિ વડાપ્રધાન બની શકે છે, એક અભણ વ્યક્તિ તમે જુઓ છો કે મુખ્યમંત્રી બની શકે છે, એક અભણ વ્યક્તિ ધારાસભ્ય બની શકે છે, એક અભણ વ્યક્તિ સંસદ સભ્ય બની શકે છે। તો કેમ અભણ વ્યક્તિ લાયસન્સ ન કઢાવી શકે? આ કેટલા અંશે યોગ્ય છે? તો તમામ લોકો, વડીલો, ભાઈઓ, બહેનો જે પણ વિડીયો જોતા હોય તો તેની અંદર ચોક્કસ કોમેન્ટ કરજો, તમારા ખુદના પ્રતિભાવ જણાવજો। કેમ કે એક બ્રેકિંગ ન્યૂઝ કરીને એક ક્લિપ એટલે કે એક ન્યૂઝ વાયરલ થયા છે, તેની અંદર એક અંદર જણાવ્યું છે જે સુપ્રીમ કોર્ટનો પણ ફોટો છે, બાજુમાં ડ્રાઇવિંગ લાયસન્સનો પણ ફોટો છે અને સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે, એવો ફોટો વાયરલ થયો છે કે અભણ વ્યક્તિ ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવી શકશે નહીં। તો આ કેટલા અંશે યોગ્ય છે તે જણાવજો અને ખુદના પ્રતિભાવ પણ જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો તેવી આશા રાખું છું। અને અમારી યુટ્યુબ ચેનલ એટલે કે હસમુખ પટિયા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમે નવા વિડીયો જોઈ શકો તેવી આશા રાખું છું। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન।